નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે મોબાઈલથી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કઈ રીતે કરવું। ઘણા લોકોને ઈ-કેવાયસી કરવામાં એરર આવી જતી હોય છે અને એ લોકો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પણ જોવે છે, તો પણ એનું ઈ-કેવાયસી થતું નથી। તો હું તમને આ વિડીયોમાં પ્રેક્ટિકલ ઈ-કેવાયસી કરી બતાવીશ અને ઘણા લોકોને એરર આવતી હોય એનું સોલ્યુશન પણ કહીશ। પણ આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, નહીં તો તમને કેવાયસી કરવામાં પ્રશ્ન આવશે, નહીં તો તમે યુટ્યુબમાં કેવાયસીને લગતા વિડીયો જોતા રહેશો અને તમારું ઈ-કેવાયસી અટકી જશે। તો બીજા વિડીયો ન જોવા કરતાં 5-10 મિનિટ કાઢીને આ એક જ વિડીયો જોવો, તમારું કેવાયસી થઈ જશે। મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો, આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, જેથી જેમને પણ ઈ-કેવાયસી કરવાનું બાકી છે એ આ વિડીયો દ્વારા ઈ-કેવાયસી કરી લે। તો આ વિડીયો તમારા બધા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો। મિત્રો, સૌથી પહેલાં એ કે તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ અને મોબાઈલમાં એન્ડ્રોઈડ 9 પછીનું વર્ઝન હોવું જોઈએ, એટલે કે મોબાઈલનું વર્ઝન 2019 પછીનું હોવું જોઈએ। 2019 પહેલાંનો જૂનો મોબાઈલ નહીં ચાલે। કેમ નહીં ચાલે એ હું તમને જણાવું। મિત્રો, આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ કેવાયસી પ્રોસેસ બતાવીશ। તો આપણું પહેલું સ્ટેપ છે એપ ડાઉનલોડ કરવી। તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ ખોલવાની છે અને એમાં સર્ચ કરવાનું માય રેશન એપ। તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતે તમારે સર્ચ કરવાનું। તો સર્ચમાં તમને આ પહેલી એપ્લિકેશન દેખાય છે, માય રેશન એપ ગુજરાત। તો આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। ત્યાર પછી તમારે બીજી એપ્લિકેશન સર્ચ કરવાની, જેનું નામ છે આધાર ફેસ આરડી। તો તમે જોઈ શકો છો આ પ્રકારની એપ્લિકેશન છે। મિત્રો, આને પણ ઇન્સ્ટોલ કરીને રાખવાની છે અને આમાં મોટા ભાગના મિત્રોને પ્રશ્ન થશે કે આ એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી, ઇન્સ્ટોલ નથી થતી કે ખુલતી નથી। તો મિત્રો, આને માત્ર ઇન્સ્ટોલ કરીને રાખવાની છે। ઇન્સ્ટોલ કરશો તો પણ તમારા મોબાઈલમાં દેખાશે પણ નહીં। તમે જોઈ શકો છો કે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવે છે પણ ઓપનનો નથી આવતો। તો મિત્રો, આ એપને માત્ર ઇન્સ્ટોલ કરીને રાખવાની છે। આ એપ માય રેશન એપથી ડાયરેક્ટ ખુલી જશે। તો મિત્રો, આ બે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરીને રાખવાની છે। હવે મિત્રો, તમારે માય રેશન એપ ખોલવાની છે। હવે મિત્રો, સ્ટેપ નંબર 2માં જોઈએ કે માય રેશન એપમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું। તો એપ ખોલશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ થશે। જો તમે આ પહેલાં અગાઉ આ એપમાં રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમે મોબાઈલ નંબર નાખી લોગિન થઈ શકો છો। અને જો આ એપમાં પહેલી વાર છો તો નવા વપરાશકર્તા લખ્યું છે તેના પર ટચ કરવાનું। ત્યાર પછી આ પેજમાં તમારે જેના નામનું રેશન કાર્ડ હોય એનું પૂરું નામ લખવાનું। તમે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં ગમે તે ભાષામાં લખી શકો છો। ત્યાર પછી મોબાઈલ નંબર લખવાનો અને નીચે મોબાઈલ નંબર ચકાસો તે બટન ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી એ મોબાઈલ નંબર ઓટીપી જાય છે। હવે મિત્રો, અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે। મેસેજમાં ઓટીપી કેવો હોય છે એ તમને બતાવી દઉં। તમારા ટેક્સ્ટ મેસેજમાં BH કરીને મેસેજ આવ્યો હોય છે। એ મેસેજમાં આ રીતે આંકડા લખેલા હોય છે। પહેલાં 6 આંકડા હોય છે અને પછી કાઉન્સમાં ઓટીપી નંબર કરીને લખ્યું હોય છે। તો આમાંથી પહેલાં જે 6 આંકડા છે એ ઓટીપી કહેવાય। એ ઓટીપી તમારે નાખવાનો છે। ત્યાર પછી મારી નોંધણી કરો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આપણે પાછા લોગિન પેજ ઉપર આવતા રહીશું। તો હવે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી મોકલો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી ઓટીપી જાય છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવો એક પોપઅપ આવશે, આને તમારે ક્લોઝ કરી લેવાનું છે। તો ત્યાર પછી તમે આ એપના ડેશબોર્ડ ઉપર આવી જશો। હવે મિત્રો, જોઈએ સ્ટેપ નંબર 3, રેશન કાર્ડ લિંક કઈ રીતે કરવું। તો રજિસ્ટ્રેશન પૂરું થયા પછી એપના હોમ પેજ ઉપર આવી જશો, જેમાં તમને રેશન કાર્ડને લગતા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો આમાં આપણે ઈ-કેવાયસી કરવા માટે સૌપ્રથમ આમાં નીચે તમને પ્રોફાઇલનો ઓપ્શન દેખાતો હોય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક પેજ આવશે। આ પેજમાં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે। આમાં તમારે તમારું રેશન કાર્ડનો નંબર નાખવાનો છે, જે 15 આંકડાનો હોય છે, અને જેના નામનું રેશન કાર્ડ હોય તેના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અહીં નીચે નાખવાના છે। અને ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો તે બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવું એક સંમતિ પત્ર આવશે, જેને તમારે એકવાર વાંચી લેવાનું છે અને નીચે હું સંમતિ સ્વીકારું છું તેની સામે એક નાનકડું બોક્સ છે, ત્યાં ટિક માર્ક કરી લેવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે। અને મિત્રો, આમાં તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, નહીં તો અહીંયા તમારે એરર આવી શકે છે। ઘણા લોકોને મોબાઈલ નંબર લિંક તો હોય છે પણ એ મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય અથવા ખોવાઈ ગયો હોય તો ત્યારે પણ ઓટીપી પડતો નથી। તો આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ જાણવા માટે મેં એક અગાઉ વિડીયો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો મિત્રો, આપણો ઓટીપી આવી ગયો છે, 6 આંકડાનો ઓટીપી આવે છે। તો એ ઓટીપી અહીંયા દાખલ કરવાનો અને ઓટીપી ચકાસો એ બટન ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો, રેશન કાર્ડ લિંક કરવું અને ઈ-કેવાયસી કરવું બંને અલગ અલગ છે। તો આપણું સ્ટેપ નંબર 3 રેશન કાર્ડ લિંક થઈ ગયું છે। તમારે પણ આવું જો લખેલું આવે તો તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું કહેવાય। હવે સ્ટેપ નંબર 4 જોઈએ।
કે રેશન કાર્ડનું ઈ કેવાયસી કઈ રીતે કરવું. તો એ માટે હવે એપના હોમ પેજ ઉપર આવી જઈશું અને પછી નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે, જેમાં તમને આધાર ઈ કેવાયસીનો ઓપ્શન દેખાતો હોય છે. તો એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવે એક સૂચનાનું પેજ આવશે. આપણે જે સ્ટેપ નંબર 1માં એ એપની સૂચના આવે છે અને કેવાયસી કઈ રીતે કરવું એની પણ સૂચના આવે છે. તો આ સૂચના તમારે વાંચવી હોય તો એકવાર વાંચી લેવાની, નહીં તો પછી નીચે બોક્સ છે તેમાં ટિક માર્ક કરીને કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું. ત્યાર પછી આવું એક પેજ આવી જશે. આમાં તમારે બ્લેક બેકગ્રાઉન્ડમાં જે 4 આંકડાનો કોડ આપ્યો હોય એ કોડ આ જગ્યાએ લખવાનો અને ત્યાર પછી દુધિયા રંગનું બટન છે તેના પર ક્લિક કરવાનું. આમાં ધ્યાન રાખજો કે કેસરી રંગના બટન પર ક્લિક ન થઈ જાય. તો ત્યાર પછી તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હોય છે એ બધા સભ્યોના નામ તમને જોવા મળશે. મિત્રો, મારી અગાઉના વિડીયોમાં કોમેન્ટો આવી છે કે આમાં એક સભ્યનું નામ નથી આવતું. જો એકાદ સભ્યનું નામ ન આવે તો તમારે રૂબરૂ મામલતદાર ઓફિસે જવું પડશે. જો કે અમુકને જ એવો પ્રોબ્લેમ થાય છે. તો આ પેજમાં થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તો એ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે પણ સભ્યનું ઈ કેવાયસી બાકી છે તેનું નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું આવશે. તો તમારે જે પણ સભ્યનું ઈ કેવાયસી કરવાનું હોય તેનું નામ સિલેક્ટ કરવાનું. અને મિત્રો, એ સભ્ય મોબાઈલ પાસે જ હોવો જોઈએ, કેમ કે મોબાઈલમાં તેની સેલ્ફી લેવાની આવશે. તો તમારે જે પણ સભ્યનું ઈ કેવાયસી કરવાનું હોય તેના નામ પર ક્લિક કરો. તો આ રીતે તમારે નામ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તે બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક સંમતિપત્ર આવશે. આને તમારે એકવાર વાંચી લેવાનું છે અને નીચે આ બોક્સમાં તમારે ટિક માર્ક કરીને ઓટીપી જનરેટ કરો તે બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી ગયો છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ઓટીપી ચકાસો તે બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી થોડી વાર પ્રોસેસિંગ થશે. ત્યાર પછી તમારો સામેનો કેમેરો ખુલી જશે, જેમાં તમારે બરાબર તમારો ફેસ સામે રાખવાનો છે અને કેમેરા સામે જોવાનું છે. હું વિડીયો બનાવું છું એટલે હું સાઈડમાં જોઉં છું. જ્યારે ગ્રીન સર્કલ થઈ જાય તમારે મોબાઈલના કેમેરા સામે જોવાનું છે અને 2 આંખો બ્લિંક કરવાની છે, એટલે કે ઝડપથી બંધ કરીને ખોલવાની છે, એટલે તમારો ફોટો પડી જશે. અને જો ફોટો પાડ્યા પછી પણ આવી એરર આવે લાલ અક્ષરમાં તો તમારે ફરીવાર ચહેરો કેપ્ચર કરો તે બટન ઉપર ક્લિક કરવાનું છે અને ફરીવાર તમારે સેલ્ફી લેવાની છે. જો તમારો બરોબર ફોટો પડી જાય પછી તમારી આધાર કાર્ડની વિગતો આવશે આવી રીતે. આમાં તમારે નીચે મંજૂરી આપવાની છે, જે માટે તમારે અહીં ટિક માર્ક કરીને મંજૂરી માટે વિગતો મોકલો તે બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારી ઈ કેવાયસીની અરજી મોકલાઈ ગઈ છે. હવે આ અરજી તમારા મામલતદાર પાસે જાય છે. તમારા મામલતદાર 2 દિવસે, અઠવાડિયે કે 15 દિવસે આ તમારી અરજી સ્વીકારશે. તો મિત્રો, આ રીતે તમારે બીજા પણ સભ્યનું ઈ કેવાયસી કરવાનું છે. તો બીજા સભ્યનું ઈ કેવાયસી કરવા માટે હોમ પેજ ઉપર આવી જવાનું છે. હોમ પેજમાં આધાર ઈ કેવાયસીનો ઓપ્શન સિલેક્ટ કરવાનો. ત્યાર પછી સૂચનાનું પેજ આવશે. આમાં તમારે અહીં ટિક માર્ક કરીને કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું. ત્યાર પછી આવું પેજ આવશે. આમાં તમારે કેપ્ચા કોડ ભરવાનો છે અને ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે બટન ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી બધા સભ્યોનું નામ આવશે. આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તે લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે પણ સભ્યનું ઈ કેવાયસી કરવું હોય તેના નામ પર ક્લિક કરવાનું અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તે બટન ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી સંમતિપત્ર આવશે. આમાં તમારે ટિક માર્ક કરીને ઓટીપી જનરેટ કરવાનો અને ઓટીપી નાખ્યા પછી ફોટો પાડવાનો. ત્યાર પછી એ સભ્યનું પણ ઈ કેવાયસી થઈ જશે. તો મિત્રો, આ રીતે તમારે દરેક સભ્યનું ઈ કેવાયસી કરવાનું રહેશે. હજુ પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.